નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ક્યારે કોઈના ઘરે દીકરીનો જન્મ થાય છે ત્યારે તે માત્ર એક ઘટના નથી હોતી. ગરુડ પુરાણના ગુપ્ત પૃષ્ઠોમાં એક એવું સત્ય છુપાયેલું છે જેનો જવાબ આધુનિક વિજ્ઞાન પાસે પણ નથી. લોકો પૂછે છે કે ભગવાને મારા જ ઘરને દીકરી માટે કેમ પસંદ કર્યું, અથવા તો અમુક ઘરોમાં દીકરી આવતાની સાથે જ કિસ્મત કેમ ચમકી જાય છે. આજે આપણે ગરુડ પુરાણના એ રહસ્ય ખોલીશું જે જણાવે છે કે દીકરી કયા ઘરે જન્મ લે છે, કેમ જન્મ લે છે અને તેના જન્મનો તમારા ભાગ્ય સાથે શું સીધો સંબંધ હોય છે. જો તમે દીકરીના પિતા છો, માતા છો અથવા ભવિષ્યમાં બનવાના છો તો આ વિડીયો તમારા જીવનનો નજરિયો બદલી નાખશે. મિત્રો, આપણે રોજ સાંભળીએ છીએ કે દુનિયામાં લાખો બાળકો જન્મે છે, પણ ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુડને સમજાવે છે કે જન્મ માત્ર શરીરનો થાય છે, આત્માનો નહીં. આત્મા તો અમર છે અને તે પોતાની યાત્રામાં એવા જ ઘરની પસંદગી કરે છે જ્યાં તેનું કોઈ લેણું દેણું બાકી હોય અથવા કોઈ વિશેષ ઉદ્દેશ્ય હોય. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા જ્યારે યમલોકની યાત્રા કરે છે ત્યારે તેના કર્મોનો હિસાબ થાય છે. આ કોઈ લોટરી નથી, પણ કર્મનું ગણિત છે. જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે સમજવું કે તે આત્માએ પોતે જ ઘરને પસંદ કર્યું છે અથવા તે ઘરના પુણ્ય કર્મોએ તે પવિત્ર આત્માને આકર્ષિત કરી છે. જેમ ચુંબક લોખંડને ખેંચે છે તેમ પવિત્ર ઘરની ઉર્જા એક દૈવી આત્માને દીકરી તરીકે ખેંચી લાવે છે. એટલે જ દીકરી આવતા જ પિતાનો કઠોર સ્વભાવ નરમ પડી જાય છે અને ઘરમાં એક અદૃશ્ય શાંતિ છવાઈ જાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે દીકરી તો લક્ષ્મીનો અવતાર છે, પણ શું આપણે આનો સાચો અર્થ સમજીએ છીએ? ગરુડ પુરાણ અને દેવી ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે લક્ષ્મી માત્ર સોના ચાંદી કે રૂપિયાની દેવી નથી. લક્ષ્મી એટલે શ્રી, જેનો અર્થ છે સંતુલન, સમૃદ્ધિ અને ચેતના. શાસ્ત્રો કહે છે કે લક્ષ્મી એવા જ ઘરે ટકે છે જ્યાં 3 બાબતો હોય. સન્માન, જ્યાં નારીનું અપમાન ન થતું હોય. 2. શુદ્ધતા, જ્યાં વિચારો અને આચરણમાં પવિત્રતા હોય. 3. કૃતજ્ઞતા, જે છે જેમાં સંતોષ હોય. દીકરી જ્યારે ઘરમાં આવે છે ત્યારે તે પોતાની સાથે આ 3 ગુણોની કસોટી લઈને આવે છે. જો દીકરીને આવકારવામાં આવે, તેને પ્રેમ આપવામાં આવે તો તે ઘરની ઉર્જા સકારાત્મક બને છે અને કુદરતી રીતે જ આર્થિક ઉન્નતિ થવા લાગે છે. પરંતુ જો દીકરીને બોજ સમજવામાં આવે અથવા તેને જોઈને મોઢું બગાડવામાં આવે તો લક્ષ્મી તે ઉંબરા પરથી જ પાછી ફરી જાય છે. આ ગરુડ પુરાણની કડવી પણ સત્ય ચેતવણી છે. ગરુડ પુરાણના કર્મ સિદ્ધાંત મુજબ ભગવાન એવા માતા પિતાના ખોળામાં દીકરી મોકલે છે જેમનામાં આ 5 વિશેષ ગુણો હોય છે. પૂર્વજોનો આશીર્વાદ, જે ઘરમાં પિતૃઓનું સન્માન થાય અને શ્રાદ્ધ, તર્પણ જેવા સંસ્કાર જીવન છે ત્યાં દીકરી કુળની જ્યોતિ બનીને આવે છે. તે પૂર્વજોના અધૂરા પુણ્યને પૂર્ણ કરવા આવે છે. નારીનો આદર, જે ઘરમાં પત્નીને અર્ધાંગિની અને માતાને પૂજનીય માનવામાં આવે છે ત્યાં દીકરી સ્વરૂપે સાક્ષાત શક્તિનો અંશ પધારે છે. કરુણા અને દયા, જો તમે પશુ પંખીઓ અને ગરીબો પ્રત્યે દયા રાખો છો તો તમે એક કોમળ આત્માને સાચવવા માટે લાયક છો અને એટલે જ ભગવાન તમને દીકરીની ભેટ આપે છે. પ્રેમનું વાતાવરણ, જે ઘરમાં ઝઘડા ઓછા અને પ્રેમ વધારે હોય તે દીકરી તે પ્રેમને અનેક ગણો વધારવા માટે આવે છે. શુદ્ધ વિચારો, ગર્ભધારણ સમયે અને તે પહેલાં માતા પિતાના વિચારો કેવા છે તેના પરથી આત્મા નક્કી કરે છે કે તેને તે ઘરમાં આવવું છે કે નહીં. દીકરી એવા જ ઘરે આવે છે જ્યાં તેને આઝાદી અને સ્વીકાર મળે. હવે ઘણા લોકો પૂછે છે કે શું ખરેખર દીકરી ભાગ્ય બદલી શકે? ગરુડ પુરાણ કહે છે કે દીકરી પોતાના સંચિત કર્મોના પુણ્ય સાથે લઈને આવે છે. તમે જોયું હશે કે ઘણીવાર દીકરીના જન્મ પછી પિતાની નોકરીમાં પ્રમોશન થાય છે અથવા નવો વ્યવસાય શરૂ થાય છે. આ સંયોગ નથી, એ દીકરીના પુણ્યની તરંગો છે જે આખા પરિવારમાં પ્રભાવિત કરે છે. ક્યારેક દીકરી એવા ઘરે પણ જન્મે છે જ્યાં ખૂબ અંધકાર હોય, ગરીબી હોય અથવા રૂઢિચુસ્ત વિચારો હોય. આવા કિસ્સામાં દીકરી પરિવર્તનનો દૂત બનીને આવે છે. તે પોતાના સંઘર્ષ અને તેજથી તે ઘરની વર્ષો જૂની વિચારધારાને બદલી નાખે છે. જે પિતા પહેલાં કઠોર હતા તે પોતાની દીકરીની જીદ અને પ્રેમ સામે નમી જાય છે. ગરુડ પુરાણ મુજબ દીકરી એ તમારા પાછલા જન્મના પુણ્યનું ફળ છે અથવા કોઈ વિશેષ ઋણ ચૂકવવાનો માર્ગ છે. મિત્રો, દીકરી એ માત્ર એક પુત્રી નથી, તે આત્માની યાત્રાનું વિસ્તરણ છે. કદાચ તે દીકરી પાછલા જન્મમાં તમારી માતા રહી હોય જે ફરીથી તમારા ખોળામાં રમવા આવી છે. જ્યારે તમે દીકરીને ઓછી આંકો છો ત્યારે તમે માત્ર એક બાળકનું અપમાન નથી કરતા, પણ તમે તે દૈવી તકને ગુમાવી દો છો જે તમારા કુળનો ઉદ્ધાર કરવા આવી હતી. ગરુડ પુરાણ આપણને શીખવે છે કે દીકરીને શિક્ષણ આપવું, તેને સુરક્ષા આપવી અને સૌથી અગત્યનું તેને સન્માન આપવું એ આપણી આધ્યાત્મિક જવાબદારી છે. જો દીકરી ખુશ હશે તો જ પિતૃઓ અને દેવતાઓ પ્રસન્ન રહેશે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે પણ માનતા હોય કે દીકરી એ ભગવાનનો સૌથી સુંદર આશીર્વાદ છે, તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને બીજી આવી આધ્યાત્મિક વાતો જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.